નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભાવનગરના શિરોળમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનારા શ્રમિક વચ્ચેના ઝઘડાનું લોહીલુહાણ અંત આવ્યો છે। સામાન્ય બાબતે શરૂ થયેલા ઝઘડા બાદ રોષે પહેલા આરોપી ત્યારે શ્રમિક પતિ પત્નીની કુવાડીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી। વધુ વાત કરવામાં આવે તો ત્યારે ભાવનગર જિલ્લાના ત્યારે શિહોરાના ત્યારે કનીવાવ ગામની સીમા ઈંટોના ભઠ્ઠાનું કામ કરનારા શ્રમિકો વચ્ચે ગુરુવાર રાત્રે 12:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુવાડી જેવા ત્રિજંગસર હત્યાથી રામુભાઈ અને તેમના પત્ની પર ઘા કરીને તેમની હત્યા કરવામાં આવી હતી। કુવાડીના ઘાને કારણે વધુ પડતું લોહી વહી જવાને કારણે દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી હથોડી ત્યારે કુવાડી મળી આવી હતી। પોલીસે આરોપી ઝડપી લઈને આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે। હાલ મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યો છે। હાલમાં આ મામલે વધુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આ વિશે તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।